જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું કાલે ક્લિયર ડિસ્કશન હતું કે આપણે કોલના વિશે જ વિચારવાનું છે, પુટના વિશે કંઈ વિચારવાનું હતું. પુટની પોઝિશન ફક્ત ને ફક્ત મેં તમને અહીંયા એક લેવલ માર્ક કરીને આપ્યું હતું. એ લેવલ હતું, સોરી લાઈન થોડીક વાંકી ચૂકી છે, તમે સમજી શકો છો. આપણું જે લેવલ હતું એ 52,750નું હતું. 52,750ની નીચે આપણે કોઈ પણ પીની પોઝિશન લેવાની વાત હતી. આપણું ક્લિયર ડિસ્કશન હતું 52,750ની નીચે માર્કેટ નીકળે તો આપણે પુટની પોઝિશન લઈશું, અદરવાઇઝ કોઈ પુટના વિશે વિચારીશું નહીં. આજે તમે માર્કેટ દેશો પહેલાં તો તમને કહી દઉં કે આ 15 મિનિટનો ચાર્ટ છે, એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા. 15 મિનિટનો ચાર્ટ એટલા માટે કરું છું કારણ કે ચાર્ટના તમને થોડાક ફીચર્સ સારી રીતે સમજાઈ શકું. આજનું તમે માર્કેટ જોશો, આપણું ડિસ્કશન હતું કે માર્કેટ ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ ડાઉન ઓપન થાય ને ક્યાંક ને ક્યાંક આપણને 52,750ની આજુબાજુ મળે તો આપણે અહીંયાથી એક કોલની પોઝિશન લઈશું. અહીંયાથી મેં તમને એ બી કહ્યું હતું કે અહીંયા કોઈ પ્રોપર પ્રાઇસ એક્શન મને આઈધર આવી રીતના ડબલ્યુ બનાવતો હોય માર્કેટ અથવા તો એક મોર્નિંગ સ્ટાર પેટર્ન બનાવતું હોય આવી રીતના તો આપણે એક કોલની પોઝિશન અહીંથી લેવાનું. આ રીતનું આપણું ડિસ્કશન હતું. અને ગેપઅપના કેસમાં આપણું ડિસ્કશન હતું કે માર્કેટ જો મોટું ગેપઅપ ઓપન થાય છે 53,400ની ઉપર ગેપ ઓપન થાય છે તો આપણે એટલીસ્ટ 15 મિનિટ માર્કેટમાં વેઇટ કરવાનું હતું અને પછી માર્કેટમાં પ્રાઇસ એક્શનના બેઝ ઉપર જોવાનું હતું. માર્કેટ તમે જોશો અહીંયા સેન્ટરમાં ઓપન થયું ક્યાંક ને ક્યાંક, ને માર્કેટે જ્યારે સપોર્ટ લીધો એ કાલનું જે ક્લોઝિંગ હતું 53,037નું જે ક્લોઝિંગ હતું, તમે જોશો માર્કેટે એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લીધો આજે. આ આપણા ડિસ્કશનનો કોઈ પાર્ટ નહોતો એટલે હું કંઈ એને કન્સિડર નહીં કરું. માર્કેટે આજે સપોર્ટ લીધો, જે કાલનું ક્લોઝિંગ હતું ત્યાંથી જ એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને અહીંયા માર્કેટ એક સરસ મજાની પ્રાઇસ એક્શન બનાવી. આ પેટર્નને આપણે મોર્નિંગ સ્ટાર પેટર્ન કહીએ છીએ. મોર્નિંગ સ્ટાર પેટર્નમાં મતલબ માર્કેટ ઉપરની સાઈડ જવાના સંકેત આપે છે. અહીંયા સરસ મજાનું એક સ્ટ્રોંગ સપોર્ટ હતો પ્રીવિયસ ડે ક્લોઝિંગનો. માર્કેટે અહીંયા એક મોર્નિંગ સ્ટાર પેટર્ન બનાવી અને માર્કેટે આવી રીતના સરસ મોટાની ગ્રીન કેન્ડલ બનાવીને સરસ મજાનો અહીંયા મૂવ આપ્યો. આપણા ઉપરની સાઈડના જે ટાર્ગેટ્સ હતા 53,750 અને 53,900, આપણા બે ટાર્ગેટનું ડિસ્કશન હતું. અહીંયા તમે જોશો માર્કેટ આજે જે હાઈ લગાવ્યો છે ઓલ ટાઈમ હાઈ 54,066 ટાર્ગેટ હાઈ લગાવ્યો છે. પણ અહીંયા માર્કેટે એક ગડબડ અહીંયા કરી નાખી કે લગભગ 1:30-2 વાગ્યાની આસપાસ માર્કેટ અહીંયા સડનલી ફોલ આવવા માંડ્યો અને આ ફોલમાં ઘણા લોકોનું કેપિટલ વાઇપ આઉટ થઈ ગયું છે. ઘણા લોકોનું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે. મિત્રો, જે લોકો 1 લાખ લઈને બેઠા હશે એ લોકોનું આજે કેપિટલ ઝીરો થઈ ગયું છે એ 100% શ્યોર છે. કારણ કે આ એકદમ અનએક્સપેક્ટેડ મૂવ હતું. માર્કેટ સ્લોલી અને સ્ટેડીલી ઉપર જઈ રહ્યું હતું, પ્રાઇસ એક્શન બી એકદમ પોઝિટિવ હતી અને આ સડન ફોલ આવ્યો. આ સડન ફોલનું રીઝન એ હતું કે ઇઝરાયલે કંઈક એટેક કર્યો હતો ને એના ન્યૂઝ આ જ સમયે આવ્યા હતા, એટલે માર્કેટમાં એક પેનિક સેલિંગ આવી ગયું. પેનિક સેલિંગ જ્યારે માર્કેટમાં આવે ત્યારે આવી રીતના ફોલ આપણને જોવા મળે છે, મોટે મોટે રેડ કેન્ડલ્સ જોવા મળે છે. કારણ કે આપણું માર્કેટ પોઝિટિવ હતું. મિત્રો, આ વસ્તુ સમજવાની છે. આપણો માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ હતો પણ એક અનએક્સપેક્ટેડ પેનિક સેલિંગ આવ્યું જેના કારણે અહીંયા લોકોના એસએલ થયા, કેપિટલ ઝીરો થઈ ગયા. જ્યારે આ ન્યૂઝની ઇફેક્ટ પતી ગઈ ત્યારે તમે જોશો માર્કેટે ફરી પોતાની જાતને પોઝિટિવ ટ્રેન્ડમાં લઈ આવ્યો અને ક્યાંક ને ક્યાંક આ નેગેટિવ ન્યૂઝના પછી માર્કેટે અહીંથી લગભગ 53,037ની આજુબાજુથી ફરીથી માર્કેટે અહીંયાથી 900 પોઈન્ટ 1000 પોઈન્ટનો મુવમેન્ટ આપ્યો. એટલે ઓવરઓલ આપણું માર્કેટ પોઝિટિવ છે અને એ પોઝિટિવિટી માર્કેટે કન્ટિન્યુ રાખી છે. પણ આજે માર્કેટમાં ખૂબ જ વોલેટાલિટી હતી, ભયંકર વોલેટાલિટી જેને આપણે કહી શકીએ. 500-700 પોઈન્ટના મુવમેન્ટ આવતા હતા ઝિગઝેગ આ રીતના લગભગ 1:30 વાગ્યા પછી. એટલે આવા માર્કેટમાં કેપિટલ ઝીરો થવાના ચાન્સીસ પૂરેપૂરા આવે છે. તો આવા માર્કેટમાં જો તમે પ્રોફિટ કરીને નીકળ્યા છો તો તમે ખરેખર તારીફે કાબિલ છો. હવે આવતીકાલ માટે એટલે કે મંડે માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ એ સમજી લઈએ. સો મંડે માટે મિત્રો પહેલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે મંડે આપણે પીના વિશે વિચારવાનું નથી. મંડે કોઈ પણ સંજોગોમાં આપણે પી નથી લેવાનો. ભલે માર્કેટ 1000 પોઈન્ટ નીચે તૂટી જાય, આપણે પી નહીં લઈ લઈએ. એક તો તમારે નિર્ણય એ લઈ લેવાનો છે. સેકન્ડ વસ્તુ, જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે અને ફ્લેટ ઓપન થઈને ઉપરની સાઈડ 54,100ને માર્કેટ ક્રોસ કરે છે અને એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે છે. 5 મિનિટની કેન્ડલનું ક્લોઝ થવું બહુ જરૂરી છે. 54,100ની ઉપર માર્કેટ નીકળીને 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો આપણને ટાર્ગેટ્સ 54,400, 54,700 સુધીના ટાર્ગેટ્સ આપણને જોવા ઉપરની સાઈડ મળી શકે છે. તો ફ્લેટ ઓપન થઈને અહીંયાથી માર્કેટ ઉપર નીકળે છે તો ને 54,100ની ઉપર માર્કેટ 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે. જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈને નીચે આવવા લાગે છે આવી રીતના, તો નીચેની સાઈડમાં ઘણી બધી કન્ડિશન્સ છે. જેમ મેં તમને કહ્યું કે આપણે પુટના વિશે તો વિચારવાનું નથી, તો નીચે સપોર્ટ્સ ઘણા બધા છે. પહેલો સપોર્ટ અહીંયા આવશે 53,650. સેકન્ડ સપોર્ટ આપણો અહીંયા આવશે, આ તમે લાઇન્સ ડ્રો કરી રાખજો, 53,300 અને છેલ્લો સપોર્ટ અહીંયા આવશે 53,000નો. આ ત્રણે ત્રણ લેવલ તમે માર્ક કરી રાખજો.
માર્કેટ જો ગેપ ડાઉન બી ઓપન થાય મોટું તો બી કોઈ ઇશ્યુ નથી, તો આપણા માટે સૌથી બેસ્ટ છે. ગેપ ડાઉન ઓપન થાય તો બી ઇશ્યુ નથી, ફ્લેટ ઓપન થઈને નીચે આવે તો બી ઇશ્યુ નથી. આપણે કોઈ પણ આ એક લેવલથી ફક્ત અને ફક્ત સીની પોઝિશન ટ્રાય કરીશું, ચાહે માર્કેટ અહીંયાથી 53,650થી રિવર્સ થાય, 53,300થી રિવર્સ થાય અથવા 53,000થી રિવર્સ થાય. બધા સંજોગોમાં આપણે કોલની પોઝિશન જ ટ્રાય કરીશું, પુટના વિશે નથી વિચારવાનું. જો માર્કેટ 53,000ની નીચે બી નીકળી જાય છે તો પછી આપણે માર્કેટને અવોઇડ કરીશું, માર્કેટમાં કોઈ સ્ટ્રેડ નહીં લઈએ, પછી માર્કેટને આપણે ઓબ્ઝર્વ કરીશું. તો આ વસ્તુ ખાસ તમારા મગજમાં બેસાડી દેજો. નો પી ફોર મંડે, નો પી મંડે. સોમવારે પી માટે નથી વિચારવાનું. આપણે કોઈ પણ એક સપોર્ટ ઉપર એક પ્રાઇસ એક્શન, જેવી રીતે અહીંયા તમે જોશો મોર્નિંગ સ્ટાર પેટર્ન બની, આવી રીતના એક ડબલ્યુ બને છે, આવી કોઈ પેટર્ન તમને દેખાય, આવી રીતના એક સ્વિંગ બ્રેકઆઉટ આવે છે, તો આવી કોઈ પેટર્ન તમને દેખાય તો અહીંયાથી તમે એક કોલની પોઝિશન ટ્રાય કરજો. 53,650, 53,300 અથવા 53,000, આ 3 લેવલ્સ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. માર્કેટ ગમે ત્યાંથી રિવર્સ થઈ શકે છે અને તમને સારા એવા ટાર્ગેટ્સ ઉપરની સાઈડ, જો 53,650 રિવર્સ થાય તો બી ફર્સ્ટ ટાર્ગેટ 54,100, ઉપરના ટાર્ગેટ્સ ફિક્સ છે 54,100, 54,400 અને 54,700. આ 3 ટાર્ગેટ્સ આપણા છે, માર્કેટ અચીવ કરી શકે છે. થર્ડ કન્ડિશન, જો માર્કેટ મોટું ગેપ અપ ઓપન થાય. હવે અહીંયા એક સમજવાની વસ્તુ છે, થોડુંક અહીંયા ધ્યાન રાખવું પડશે. જો માર્કેટ 54,100ની ઉપર ગેપ અપ ઓપન થાય છે તો આપણે 15 મિનિટ વેઇટ કરવાનો છે કે 15 મિનિટ પછી, માની લો કે 15 મિનિટમાં આવડી મોટી જો એક રેડ કેન્ડલ બનીને માર્કેટ 54,000ની અંદર આવી જાય તો પછી માર્કેટને આપણે ઇગ્નોર કરીશું. પછી ભલે માર્કેટ અહીંયાથી 1,000 પોઈન્ટ નીચે આવે, આપણને કોઈ ઇશ્યુ નથી, આપણે કોઈ ટ્રેડ લેવા નથી. પણ માર્કેટ 15 મિનિટની કેન્ડલ 54 આ રીતના રેડ કેન્ડલ બને 54,000ની અંદર આવી જાય અને ફરી જો માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી આ પોઈન્ટને ક્રોસ કરે છે તો આપણે કોલની પોઝિશન ટ્રાય કરીશું, નંબર 1. અથવા તો વેઇટ કરીશું કે માર્કેટમાં પહેલી ગ્રીન કેન્ડલ બને, 54,100ની ઉપર ગેપ ઓપન થાય છે અને પહેલી જ ગ્રીન કેન્ડલ બને છે અને માર્કેટ 15 મિનિટ પછી બી 54,100ની ઉપર જ માર્કેટ છે તો બી આપણે કોલની પોઝિશન ટ્રાય કરીશું અને ઉપરની સાઈડના આપણે 54,700 સુધીના ટાર્ગેટ્સ માટે બેસી શકીએ છીએ. તો મિત્રો એનાલિસિસ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, થોડુંક તમે વિડીયો ધ્યાનથી 2-3 વાર સાંભળજો, થોડીક સ્પીડ સ્લો કરી દેજો, હું થોડો ફાસ્ટ બોલી રહ્યો છું તો તમને સારી રીતે સમજાશે. ખૂબ જ સુંદર એનાલિસિસ કર્યું છે મિત્રો, અને બહુ જ સમજી વિચારીને ખૂબ સમય નીકાળીને આમાં મેં ડીપ એનાલિસિસ કર્યું છે. તો જો તમે આ લેવલ્સ માર્ક કરી રાખશો તમને ડેફિનેટલી મંડે સારો એવો પ્રોફિટ અર્ન થઈ શકશે. મિત્રો આશા રાખું છું આજનો એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી એને લાઇક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.